You looks better within 15 minutes only. Yeah. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા બ્લોગમાં. મેડમજી જો અટવાઈ ગયા. હજી હું લાસ્ટ બ્લોગમાં જ કહેતો હતો ને, સવારે 4 થી રાતના 11 એનું આ પરિણામ. देखो देखो उसका मुंह लटका हुआ है, देखो. वाह क्या सीन है. અરે વાહ ભાઈ વાહ. એ તો ઊંચું બહુ ગયું તો પરસો. ઊંચું ગયું તો ને પછી મોઢામાં બક દઈને ઉઈ ગયું. ખોરી સિંગ છે, ખોરી કે ખારી સિંગ છે? ખારી સિંગ છે, ખોરી નથી ને. ओ सूरज चाहिए वो है. अच्छा अच्छा, आप क्या खा रहे हो? चना और सिंग. दवाखाने जाऊँ क्या? बुखार आ रहा है क्या नहीं आ रहा? तो दवाई ली थी दोपहर में, नहीं ली होगी. झूठ झूठ बोल रहे हैं मैडम जी, झूठ. न जाने कितने दिन, कितने महीने, कितने साल झूठ पे झूठ बोलते आए और आप मैं चुपचाप सुनता रहा. न जाने कितने दिन, कितने महीने, कितने साल झूठ पे झूठ बोलते आए और मैं चुपचाप बर्दाश्त करता रहा. चल कहीं लाવું નથી ને, ફ્રૂટ્સ લાવું જ કઈ, પપીતા બપીતા કઈ નાસ્તો તો તારું ભેરું જ છે બધું. બીજું હું લાવું છું બોલ ને, શું લાવું છું? ફરાળી ચેવડો, આલુ સેવ અને शांति बच्चा शांति, हर कष्ट का निवारण है शांति. હું લઈ આવીશ બોલ ને બોલ. ઓકે. કઈ વેફર? બટેટા વાળી તો ઘણી બધી છે બેટા આપણા ઘરે. ફરાળી ચેવડો, ચાટ પૂરી, આલુ સેવ અને કેલાની વેફર. ઓકે ચાલો, ઝૂમ દઈને જાઓ ને ઝૂમ દઈને આવો. आपको कुछ लाना है? पपीता बपीता कुछ नहीं? पक्का? ट्यूशन में छुट्टी है आज, क्यों कोई आए नहीं? 6:30 तो बज गए, छुट्टी है आज. मैडम वीडियो अपलोड થતા કેટલી વાર લાગી? अच्छा તું જાગી ને ત્યારનો અપલોડ થવા માટે મૂકી દીધો હતો. ठीक है. અત્યારે થઈ રહ્યો 2.5 કલાક. बहुत अच्छा लगेगा. સ્પીડ પાછી પૂરેપૂરી બતાવે, 40-42 Mbps એવી સ્પીડ બતાવે પૂરેપૂરી. ને ઓલામાં સમય 1 hour 42 minutes, એ પાછી 4-5 મિનિટ પછી પાછી 41 થાય. साला ये दुख का खत्म नहीं होता बे. થાકી ગયો. મોબાઈલ ડેટા બધા પૂરા કરી નાખ્યા, મોબાઈલમાંથી પછી અપલોડ કરી દીધો. ફેક સ્પીડ બતાવતા હશે આ લોકો, એટલે મારે ચેન્જ કરવાની ગણતરી એટલે જ હતી, પણ હવે જોઈએ. कहाँ गया था? दूध लेने. गोपी दीदी का वहाँ दूध लेने. भारी थी अति बार वरसाद खाप के शक्य थे हम थे. વરસાદ હવે નો આવે, ખુલ્લી ગયું. હે કૂતરાએ બહુ કરી છો મેડમજી. હવે આને કાંઈ કોઈને એના ગલુડિયા નથી ગુજરી ગયા ને કાંઈ નથી થયું. ઓવરમાં હાલે છે બધું કામકાજ એનું, થતું કાંઈ નથી એને. ઊભો રહ્યો ભાઈ. પાછું હું ખોટા સિક્કાની જેમ આવે ને પાછું યુ ગયા ઓર યુ આયા, ऐसा हुआ ना. इधर आ जा. तूने क्या क्या बोला था वो? तुरियाનું શાક છે, સાંજે જોઈ લ્યો. तुरियाનું શાક मैडम जी बनाओ. ये तेरी चाट वाली पूरी, ठीक है. फिर ये तूने बोला था वो चक्री, ठीक है. फिर ये तूने बोला था वो बनाना वाली वेफर, ठीक है. फिर ये तूने बोला था ये फराली वाला चेवड़ा, और ये तेरा बोनस
ठीक है। फिर ये भी तेरा बोनस और फिर ये भी तेरा बोनस। बस रुलाएगा क्या? પપ્પા બધાને ધોવાનું દેખાડો. બતાવવું છે? શું બતાવવું છે? બેડ તૂટી ગયું તો કાંઈ વાંધો નહીં, બધી વસ્તુ છે ને બેડ તૂટવા માટે જ હોય. We'll have a couple of beers and have a chat to you as Abbott comes into the attack from the cathedral end. કાયમી ધોરણ માટે કાંઈ ન હોય. અને હમણાં મમ્મીએ વાત કરી જ છે ને 80+ આવે એટલે નવું, ત્યાં સુધી ધડબડાટી બોલાવો, બરાબર? એની મને ભવિષ્યવાણી મેં આપણે લીધું ને ત્યારની મને એની ખબર જ હતી એનું ભવિષ્ય કેટલું ટકે એમ છે. એક સત્રનું આવેલું પણ પહેલા સત્રના પરિણામ યુ લુક્સ બેટર વિધિન 15 minutes ઓનલી. બેટર યા મમ્મી કઈ રીતે લાઇટો બધી બહુ જગાવીને લાઇટ બધી શરૂ કરી દીધી ને એટલે લુક્સ બેટર છે, બાકી એવું કંઈ નથી. હા બેટા, તો મને મારું બોનસ ખાવું છે. બોનસ ખાઈ લે, પણ જે કયું ખાવું છે? એક આ અને એક આ. એમાં ચટણી હશે હો કદાચ બેટા. ચટણી હા પપ્પા. હા જો અહીંયા ડબરી છે નાની એવી, દેખી છે. લાઈ ખોલી દો હાલ. હું મને આ બહુ ભાવે. બહુ ભાવે? આ ભૂલાઈ ગઈ હતી ને તને? આ ને આ ઈ બે મને બહુ ભાવે. ફેવરિટ છે? ઈ મારી ફેવરિટ છે. ઓકે લાઈ લેતા જા, ખોલી દો. કાકા પેલા પરશુભાઈને બધો નાસ્તો એને જે ખાવું હોય એ આપી દઈએ. નિકાલો વધારે થાય. આ મમ્મી ઓલું છે જેવી એમ બપોરની મિયાણી છે ને એટલે એને આમ એમ થઈ જાય ઓહો શું થઈ ગયું છે, એવું કંઈ નહોતું. ડોન્ટ વરી, મૂંઝાઈ જાય અમારા પારસો. રેડી? ઓકે. એક હું ચાખું? ચાખો તમારે જેટલી લેવી એટલી. हम मालूम है तेरे बाप को मत सिखा चल. હા તમે જ લઈ આવ્યા છો. મમ્મી તારે ચાખો. મમ્મીને સરસ છો પરસો. ચટણી બધી ખાઈ જતો ને, મારા માટે થોડીક રાખજે બધી. અરે બસ કર ભાઈ. સરસ લે, મજા આવી ગઈ. ડીશ ભરી નથી ખાઈ રહ્યો છે ને. કશો વાંધો નહીં, કશો ઓલી ડિમાન્ડ ન કરે એટલે ઘણું. અત્યારે એટલા માટે કરવું પડ્યું છે કે મારે ક્યાંક બહાર જવાનું હતું એટલે, પણ મેડમજીએ તોય તે મારા માટે જીરા રાઈસ ભાખરી બનાવી છે. યસ, જીરા રાઈસ ભાખરી. જેને સાંભળ્યું ન હોય તે વિસ્તારથી જાણવા માટે પૂછજો, નીચે કમેન્ટ કરજો કે જીરા રાઈસ ભાખરી કોને કહેવાય. અને મેડમજી એ તો ફિક્સ છે હો. જીરા રાઈસ ભાખરી કમેન્ટ કરશે ને એને જ જવાબ મળશે, પર્સનલમાં જ મળશે, આમ જનરલ નહીં કહેવામાં આવે. કેમ કે એ એક આમ મારો ભાણો થાય, આમ મારો મિત્ર થાય. અને એને જે ઇન્વેન્શન કર્યું છે, તમે એકવાર આ જીરા રાઈસ ભાખરી ટેસ્ટ કરો, તમને એમ થાય નહીં કરો તો તમે કંઈક ચૂકી ગયા. આ જીરા રાઈસ ભાખરી, જો આ જીરા રાઈસ ભાખરી કોઈ નહીં ખાધી હોય ને તો કાંઈ કરે. તો કાંઈ તમે ખાધું જ નથી. હોટલ રેસ્ટોરન્ટ 5 સ્ટારમાં કદાચ ફરી એવા હોય ને એમાં કાંઈ લેવા દેવા જ નહીં. હે ને મેડમજી? પાક્કું. સાવ સિમ્પલ છે પણ થોડીક ટ્રિકી છે, એટલે કોમેન્ટ કરજો. ચાલો પરફેક્ટ. મેડમ કહી દે એટલે એમાં પાક્કું જોઈએ, એમાં કાંઈ ફેરફાર જ નથી. મારું કદાચ હજી મજાકમાં લાગે, મેડમ કોઈ દી મજાક નથી કરતા. યસ. મીમ્સ મૂકવામાં આવશે.